એરપોર્ટ પર રમકડાની જેમ લોખંડની સીડી દોડી દિલ્હીમાં ભારે વાવાઝોડું આવતા એર ઇન્ડિયાના 3 વિમાન સાથે અથડાઈ, વિમાનો થયા ગ્રાઉન્ડેડ, કરોડો નુકસાન. ઇંગ્લેન્ડે લોર્ડ્સમાં ન્યૂઝીલેન્ડને 115 રનથી હરાવ્યું. વેટકિન્સ રોબી મળીને 14 વિકેટ લીધી. સિરીઝમાં 1-0ની લીડ લીધી. ટીએમસી રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખરનું રાજીનામું, પાર્ટી પણ છોડી અને દાવો, લોકસભાના 20 સાંસદો પણ મમતાથી અલગ. અભિજીત દીપકે કહ્યું, કોકરોચ જનતા પાર્ટી દેશભરમાં પ્રદર્શન કરશે. હું અલગ અલગ રાજ્યો અને શહેરોમાં જઈશ. 13 જૂન સુધી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ. પેટ્રોલ કરતા 20 રૂપિયા સસ્તું ઇંધણ લોન્ચ. દિલ્હીમાં 85% ઇથેનોલ મિશ્રિત ફ્લેક્સ ફ્યુલનો પહેલો પંપ ખુલ્યો. 2027 સુધીમાં 5000 પંપનું ટાર્ગેટ. મણિપુરના ઉખરુલમાં આસામ રાઇફલ્સનો વિરોધ, બંકર તોડ્યું. મહિલાઓએ જવાનો અને તેમની ગાડીઓ ઉપર પેટ્રોલ છાંટ્યું. અથડામણમાં 22 ઘાયલ. ઓલ ટાઈમ હાઈથી 2.5 લાખ ઘટી ચાંદી. આજે 15,000થી ઘટીને ₹2.41 લાખ પ્રતિ કિલો પર આવી. 8 દિવસમાં 22,000 ઘટ્યા. સોનાનો ભાવ પણ તૂટ્યો. ગૌતમ અદાણી 1 મહિના પછી ફરી એશિયામાં સૌથી અમીર. અમેરિકી કોર્ટમાંથી ક્લીન ચીટ મળ્યા પછી સંપત્તિ $10 બિલિયન વધી. મારુતિએ રજૂ કરી દેશની પહેલી ફ્લેક્સ્યુઅલ ફ્યુઅલ કાર વેગન આર. 85% ઇથેનોલવાળા પેટ્રોલથી ચાલશે. હાલમાં ફક્ત ખાસ વ્યક્તિઓ માટે જ ઉપલબ્ધ થશે. ફાયરિંગ કેસમાં ખાન સરે આગોતરા જામીન અરજી દાખલ કરી. ગાર્ડ્સના જામીન પર સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત. વિરોધી પક્ષના વકીલે કહ્યું, જાણી જોઈને ગોળી ચલાવવામાં આવી હતી.